સત્યવ્રત નામના મનુને બનાવવા માટે મોટી માછલીનું રૂપ લઈ અને મત્સ્યાવતાર લઈને આવ્યા. પછીના અવતારમાં ભગવાન કૂર્મ એટલે કે કાચબો બનીને આવ્યા. અને જ્યારે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું, જ્યારે સમુદ્રમાંથી અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધન્વંતરી બનીને આવ્યા. પછીના અવતારમાં દેવતાઓને અમૃત પીવડાવ્યું અને દાનવોને મદિરા પીવડાવી, છળકપટ કરીને જેને મોહિત કર્યા એવા ભગવાન મોહિની બનીને આવ્યા. ત્યારબાદ સ્તંભને ફાડી અને ભગવાન ઋષિ થઈને આવ્યા. બલિરાજાની પાસેથી 3 ડગલા ભૂમિ માંગી અને તેનું સર્વસ્વ લઈ લીધું એવા ભગવાન વામન થઈને આવ્યા. 16મા અવતારમાં ભગવાન જેણે 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી એવા પરશુરામ થઈને આવ્યા. 17મો અવતાર ભગવાનનો જેણે આ ભાગવતની રચના કરી એવા ભગવાન વેદવ્યાસ થઈને આવ્યા. 18મા અવતારની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ થઈને આવ્યા. 19મા અવતારમાં ભગવાન બલરામ થઈને આવ્યા. 20મા અવતારમાં ભગવાને ગોપીઓને ઘેલો લગાવી ભગવાન કૃષ્ણ બનીને આવ્યા. 21મા અવતારમાં ભગવાન બુદ્ધ બનીને આવ્યા. 22મો અવતાર ભગવાનનો કલ્કી અવતાર. 23મો અવતાર અને 24મો અવતાર જેને હંસાવતાર અને હયગ્રીવ અવતાર તરીકે ઓળખવામાં આવે એવા ભગવાનના 24 અવતારોની કથા કહેવામાં આવી. ત્યારબાદ વેદવ્યાસજીનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે વેદવ્યાસજી એક વખત પોતાના આશ્રમની અંદર બેઠેલા હતા, પણ વેદવ્યાસજીને ક્યાંય ચેન ન પડતું હતું. વેદવ્યાસજી એટલે કોઈ સામાન્ય મૂર્તિ નહીં, જેને 17 પુરાણોની રચના કરી હતી, જેને 4 વેદ અને વેદોનો વિસ્તાર કર્યો એવા વેદવ્યાસજી આ દુનિયાને જેને સિંહ ફાળો આપ્યો એવું કહી શકાય. કારણ કે ખબર હતી કે આવનારા સમયમાં કળિયુગ આવશે, આટલા મોટા વેદો કોઈ નહીં વાંચે, એટલે વેદનો વિસ્તાર કર્યો જેને, એટલે એનું નામ પડ્યું છે વ્યાસ. એ વેદવ્યાસજી એકવાર પોતાના આશ્રમમાં પોતાની ઝૂંપડીમાં નિરાશ બેઠેલા હતા અને જ્યાં વેદવ્યાસજીને નિરાશ બેઠેલા જોયા ત્યાંથી નારદજી નીકળ્યા છે. નારદજી વેદવ્યાસજીના આશ્રમમાં ગયા અને ત્યાં જઈ અને વેદવ્યાસજીને કીધું કે તમે કેમ એટલા બધા ચિંતાતુર છો? ત્યારે વેદવ્યાસજીએ કીધું કે નારદજી 17 પુરાણોની રચના કરી, પણ હજી મનને શાંતિ નથી મળતી, હજી મનને સુખ મળતું નથી. અને આ પ્રશ્ન ખાલી વેદવ્યાસજીનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન આપણો બધાયનો છે કે ક્યાંય સુખ મળતું નથી, ક્યાંય શાંતિ મળતી નથી. 2 કમાતો હોય 10 ની પાછળ 10 વાળો 1000, 1000 વાળો લાખ, લાખ વાળો કરોડ, એ બધું થાય. ક્યાંય બીજી તકલીફ, કોઈને ક્યાંય સુખ નથી, કોઈને ક્યાંય શાંતિ નથી. ક્યાં મળશે સુખ, ક્યાં મળશે શાંતિ? जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, वो सुख नाही अमीरी में, मन लागो मेरो यार जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, जो सुख पायो